ગાંધીનગરના સરગાસણ અને તારાપુરના મિત્રો પરિવાર સાથે ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર પાસે ફરવા ગયા હતા। દરમિયાનમાં ઇનોવા કારનું સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા 20 ફૂટ નીચે બ્રિજથી નીચે ખાબકી હતી। પરિવારના 4 સભ્યોના મૃત્યુ થયા છે અને એકને ઘાયલ થયા છે। મૃતદેહને તેમના વતન ખસેડવા માટે પ્રશાસને તજવીજ હાથ ધરી। હવે જોઈએ ગાંધીનગર આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ। ગાંધીનગરના સરગાસણ અને તારાપુરના મિત્રોને અકસ્માત નડ્યો હતો। સરગાસણ અને તારાપુરના મિત્રો ઉત્તર પ્રદેશ ફરવા માટે ગયા હતા। યુવકોને મુઝફ્ફરનગર પાસે એક બ્રિજ ઉપર વાહન પરનો સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા આ અકસ્માત થયો હોવાની પ્રાથમિક માહિતી સાંપડી રહી છે। અકસ્માતમાં ઇનોવા કાર બ્રિજની રેલિંગ તોડી 20 ફૂટ નીચે ખાબકી હતી। ગાંધીનગરના 5 પૈકી 4 યુવકોનો અકસ્માતમાં મૃત્યુ થયા હોવાના સમાચાર મળે છે। એક યુવકને ત્યાંની સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે। પરિવારને જાણ થતાં તાત્કાલિક અસરથી ઉત્તર પ્રદેશ દોડી ગયા છે અને મૃતદેહને તેમના વતન સરગાસણ અને તારાપુર ખાતે ખસેડવાની પ્રશાસને તજવીજ હાથ ધરી છે। આ અકસ્માત થતાં સરગાસણ અને તારાપુરમાં તેમના પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી।